ભાવનગરના મહુવા નગરપાલિકામાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ભાજપનું ભ્રષ્ટાચારમાં પ્રાદેશિક કમિશનર સુધી અરજી પહોંચાડતા લાખો રૂપિયાના કામમાં ગેરરીતિ થવાનું સામે આવ્યું છે। મહુવા નગરપાલિકા 16 કાઉન્સિલર સભ્યોને રિકવરીની નોટિસ પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા ફટકારવામાં આવી છે। अरे आखा मोहम्मद जे ऑनलाइन આપણે કામ ટેન્ડર જાહેરાત કરવી પડે ને એ કર્યા વગરના કામ આપી દેતા ને એની રિકવરીની અમે ફરિયાદ કરી છે હાઈકોર્ટમાં। એટલે એની નોટિસો આવી છે। હવે એ લોકો જવાબ દે કાયદાકીય શું થાય છે જોઈએ। આમાં તો રિકવરી આવી જ જવી જોઈએ એ લોકોને। ને આ બધા 10-15 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। લેગેજ વેસ્ટનું છે, ડોર ટુ ડોરનું છે, પછી આ બધા બ્લોક નાખ્યા છે, એ બધો ભ્રષ્ટાચાર છે। વર્તમાન સમયની અંદર નગરપાલિકાનું જે બોર્ડ છે તે બજેટ નામંજૂર થવાથી સરકારશ્રીએ સુપરસીડ કર્યું છે। તેમાં ભ્રષ્ટાચારની માત્રા એટલી બધી મોટી માત્રામાં છે કે અગાઉ મેં સીએમ સાહેબને આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં અમે સીએમ સાહેબની ઓનલાઈન ફરિયાદ નિવારણમાં જે ફરિયાદો મોકલવાની હોય એ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદો હતી। ભાવનગરના મહુવા શહેરમાં બે ઋતુ વાતાવરણના કારણે બીમારીમાં વધારે અસર જોવા મળી રહી છે। કમોસમી માવઠાના વરસાદને કારણે માંદગી વધી હોય તેવા કેસ હોસ્પિટલમાં સામે આવ્યા છે। આ સાથે જ મહુવા જનરલ હોસ્પિટલમાં કેસ બારી પર લાંબી લાઈન જોવા મળી હતી। દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ઠંડકના કારણે રાત્રિ દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે। સરકારી હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે, તેમજ પ્રાઇવેટ દવાખાનામાં દર્દીની સંખ્યા વધી રહી છે। નાના બાળકો તેમજ મોટી ઉંમરના વ્યક્તિમાં બીમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે જનરલ હોસ્પિટલ મહુવા ખાતે શરદી, ઉધરસ, તાવ, માથા તેમજ ટાઇફોઇડના કેસો જોવા મળી રહ્યા છે। તેમજ બાળ વિભાગમાં થોડા ઘણા કમળાના કેસો પણ જોવા મળી રહ્યા છે।